દશરથ ગામમાં કોંગ્રેસનો ભવ્ય ચૂંટણી પ્રચાર. તેજલબેન ચૌહાણના સમર્થનમાં જનસેલાબ ઉમટ્યો. વડોદરા જિલ્લાના દશરથ ગામમાં તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પક્ષે પોતાના ઉમેદવાર તેજલબેન સુરતસિંહ ચૌહાણના સમર્થનમાં ભવ્ય પ્રચાર રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ રેલીમાં ગામના નાનાથી મોટા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જીવંત બની ગયો હતો. રેલી દરમિયાન ઢોલ નગારા, દેશભક્તિ ગીતો અને ફટાકડાના ગુંજારો સાથે ગામના મુખ્ય માર્ગો પર ઉત્સવ જેવું દ્રશ્ય સર્જાયું હતું. ગ્રામજનોએ તેજલબેન ચૌહાણનું ફૂલહારોથી સ્વાગત કરી પોતાના સમર્થનનો ખુલ્લો ઇજહાર કર્યો હતો. ખાસ કરીને યુવાનો અને મહિલાઓનો ઉત્સાહ નોંધપાત્ર રહ્યો હતો, જે રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે તળાવવાળા ફળિયા ખાતે ચૂંટણી કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિસ્તારના અગ્રણીઓ સહિત ધારાસભ્ય, સરપંચ જીતુભાઈ, હિતેન મકવાણા, લતાબેન સોની અને સુરતસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. તમામ આગેવાનો દ્વારા કોંગ્રેસ પક્ષની નીતિઓ અને વિકાસના મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેજલબેન ચૌહાણે પોતાના સંબોધનમાં ગામના વડીલોના આશીર્વાદ મેળવી જણાવ્યું હતું કે દશરથ ગામના સર્વાંગી વિકાસ માટે હું પ્રતિબદ્ધ છું. શિક્ષણ, આરોગ્ય, પીવાના પાણી, રસ્તા અને રોજગારી જેવા મૂળભૂત પ્રશ્નોનું સમાધાન લાવવાનું મારું પ્રથમ લક્ષ્ય રહેશે. હું સૌને સાથે લઈને વિકાસના નવા માર્ગો કંડારવા માટે પ્રયાસશીલ રહીશ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામમાં એકતા, સેવા અને વિકાસને પ્રાથમિકતા આપવામાં આવશે અને દરેક વર્ગના લોકોના હિતોને ધ્યાનમાં રાખી કામગીરી કરવામાં આવશે. તેમના આ વચનોને લઈને ગ્રામજનોએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મોટી સંખ્યામાં સમર્થન આપવાની ખાતરી આપી હતી. કોંગ્રેસ કાર્યકરોમાં પણ ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેઓએ ઘેરે ઘેર જઈ પ્રચાર કરવાની સાથે વધુમાં વધુ મતદાન માટે લોકોને પ્રેરિત કરવાની યોજના બનાવી છે. કાર્યકરોનો દાવો છે કે આ વખતે દશરથ ગામમાં કોંગ્રેસને જબરદસ્ત જીત મળશે. આ સમગ્ર પ્રચાર અભિયાનથી દશરથ ગામમાં કોંગ્રેસ પક્ષે પોતાની મજબૂત હાજરી દર્શાવી છે અને આવનારી ચૂંટણીમાં કટોકટીનો મુકાબલો કરવા માટે પોતાની તૈયારીને વધુ તેજ બનાવી છે. આ સાથે આજની બધી મહત્વપૂર્ણ ખબરો પૂર્ણ થાય છે. તમે જોઈ રહ્યા હતા બરોડા આજતક લાઈવ, વિશ્વાસપાત્ર સમાચારનો વિશ્વસનીય સ્ત્રોત. હું છું રવિન્દ્ર. આપ સૌનો દિલથી આભાર. વડોદરા અને આસપાસની દરેક મહત્વપૂર્ણ અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે. ફરી મળીએ નવી ખબર સાથે.